શું તમારે 2 લાખ રૂપિયાની જરૂર છે? તો આ યોજના તમારા માટે. સરકાર દ્વારા ન્યૂ સ્વર્ણિમા યોજના લાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત તમને 2 લાખ રૂપિયાની સહાય મળશે. ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગની મહિલાઓને સ્વરોજગાર કરવા માટે આ યોજનાની અંદર લાભ આપવામાં આવશે. આ યોજનાની અંદર મહિલાઓને પોતાનો ધંધો શરૂ કરવા માટે લોન આપવામાં આવશે. આની અંદર 2 લાખ રૂપિયા મળશે. અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ. અરજદારની ઉંમર અરજીની તારીખે 21 થી 45 વર્ષ સુધીની હોવી જોઈએ. અરજદારની કુટુંબની કુલ વાર્ષિક 3 લાખથી વધુ ન હોવી જોઈએ. અરજદારને તાંત્રિક તથા અન્ય કુશળતાની માગી લેતા ધંધાનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા 2 લાખ રૂપિયા છે. આ યોજનામાં વ્યાજનો દર 5% છે. આ યોજના યુનિટ ફોરેસ્ટ 95% લોન આપવામાં આવશે, જેમાં 95% રાષ્ટ્રીય નિગમના અને 5% રાજ્ય સરકારના ફાળાની રકમ રહેશે. આ યોજનામાં લોન વ્યાજ સહિત 60 સરખા માસિક હપ્તે ભરપાઈ કરવાની રહેશે. આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો. જય જવાન, જય કિસાન.